તો વાત કરીએ ડીસાની તો ડીસામાં સર્જાયેલા અગ્નિકાંડમાં એક મહત્વના અપડેટ સામે આવે છે। ડીસામાં સર્જાયેલા અગ્નિકાંડ મામલે મોટો ખુલાસો થયો છે। આરોપી દીપક મોહનાણીનો ભાજપનો પૂર્વ મંત્રી નીકળ્યો છે। ત્યારે આરોપી દીપકનું ભાજપના હોદ્દા સાથેનું પોસ્ટર પણ વાયરલ થયું છે, જ્યાં હોદ્દેદારોમાં દીપકનું નામ અને હોદ્દા સાથેનો ફોટો પણ જોવા મળ્યો છે। ટીવી સ્ક્રીનના દ્રશ્યોમાં પણ તમે જોઈ રહ્યા છો કે જ્યાં દીપક કે જેનો ફોટો જોવા મળી રહ્યો છે, દીપક કે જે જોઈ રહ્યા છો તમે ટીવી સ્ક્રીનના એ દ્રશ્યો। ઉલ્લેખનીય છે કે 2 દિવસ પહેલા ડીસામાં અગ્નિકાંડની એક ઘટના બની હતી, જ્યાં ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરી છે તેમાં બ્લાસ્ટ થવાની ઘટના બની હતી, જેમાં 21 લોકોના મોત નીપજ્યા હતા। ત્યારે આ મામલે જે ગેરકાયદેસર ફેક્ટરી ચલાવનાર દીપક ટ્રેડર કે જે તેનું નામ છે, એના નામે આ ગેરકાયદેસર ફેક્ટરી ચાલતી હતી। ત્યારે જે આરોપી દીપક મોહનાણી જે ભાજપનો પૂર્વ મંત્રી નીકળ્યો છે, પોસ્ટર તેનું વાયરલ થઈ રહ્યું છે। ટીવી સ્ક્રીનના દ્રશ્યોમાં પણ એ પોસ્ટર તમે જોઈ રહ્યા છો કે જ્યાં ફોટા સાથે જે દીપક મોહનાણી કે જે ભાજપનો પૂર્વ મંત્રી નીકળ્યો છે, ત્યારે આરોપી દીપકનું ભાજપના હોદ્દા સાથેનું પોસ્ટર પણ વાયરલ થયું છે, જ્યાં હોદ્દેદારોમાં દીપકનું નામ અને હોદ્દા સાથેનો ફોટો વાયરલ થઈ રહ્યો છે।